ક્યારેય વિચાર્યું છે કે આ સમાજ એક સ્ત્રી પાસેથી ઈચ્છે છે શું? તો આ વિડીયોમાં આપણે આજે આ જ જોઈશું. નમસ્તે, જય અંબે. હું છું વર્ષા મિસ્ત્રી. એ ભણે, ઘરકામ કરે, કમાય અને છોકરાનું પણ ધ્યાન રાખે. જો ચૂપ રહે તો કમજોર અને જો પોતાની વાત રજૂ કરે તો બદતમીઝ કહેવામાં આવે છે. અને જો ખાલી ઘર સંભાળે તો એવું કહેવામાં આવે છે કે આખો દિવસ કરે છે શું? ઘરમાં જ તો હોય છે, ઘર જ તો સંભાળવાનું છે. અને જો પોતાનું કરિયર બનાવવા માટે બહાર જશે તો એવું કહેશે ઘર પર ધ્યાન ક્યારે આપશો, છોકરા ઉપર ધ્યાન ક્યારે આપશો? આખર એક સ્ત્રી કરે શું? મતલબ એક લેડીઝ જે પણ કરે, સમાજના સવાલો એની માટે રેડી જ હોય છે, સમાજની આંગળીઓ એના માટે રેડી જ હોય છે એને કોસવા માટે કે આ કરે છે, તે કરે છે, આમ નથી કરતી, તેમ નથી કરતી. સ્ત્રીની જવાબદારીઓ તો દેખાય છે પણ એની થકાન નથી દેખાતી, ભૂલો તો દેખાય છે પણ એણે કરેલી કોશિશો કોઈને નથી દેખાતી. હસબન્ડ જ્યારે જોબ પરથી ઘરે પાછો આવે ત્યારે એક પાણીનો ગ્લાસ પણ હાથે નહીં ભરે. શું કહેશે? હું થાકી ગયો છું. અને એ જ અગર એક સ્ત્રી જોબ પરથી ઘરે પાછી આવશે ત્યારે કોઈ એને પાણીનો ગ્લાસ ભરીને આપશે? 10 બીજા કામ એની માટે તૈયાર પડ્યા હશે. ઠીક છે, જે એક કામમાંથી આવીને બીજા કામ પર લાગે છે, એટલે કે જોબ પરથી આવીને ઘરકામ કરવા લાગે છે. તો માન્યું કે એ આ બધું કરી લે છે અને કરે પણ છે, પણ આ બધાના બદલામાં એને જોવે છે શું? માત્ર ને માત્ર થોડો પ્રેમ અને સન્માન, જે એને નથી મળતું. અરે ભાઈઓ, કોઈ એવા ઘરમાં જઈને જુઓ જ્યાં એક પણ સ્ત્રી નથી. એવું ઘર ગોતો કે જ્યાં કોઈ એક સ્ત્રી નથી અને ઘરની હાલત જુઓ અને ઘરના લોકોને પૂછો કે એટલી તકલીફ પડે છે. ત્યારે તમને એક સ્ત્રીની વેલ્યુની ખબર પડશે કે એક સ્ત્રી ના હોય ઘરમાં તો એ ઘરની શું હાલત થાય છે. આપણે બધાએ એક સ્ત્રીનું સન્માન કરવું જ પડશે. કેમ કે એના માટે તો, એની આયુષ્ય માટે તો કોઈ વ્રત પણ નથી. સાચી વાત ને?